કારણ કે આપણા સંબંધ તો પેઢીઓથી છે, આજકાલના નથી. લોહીના સંબંધ. શંકરે સારણને ઉત્પન્ન કર્યા અને પાર્વતીએ પ્રાણ પૂર્યા એટલે દેવી પુત્ર કહેવાના. એટલે દેવી પુત્ર કહેવાના. અને પછી ત્યાં કૈલાસમાં રહેતા હતા. સારણ ત્યાં નર ત્યાં રહેતો હતો. અને શેષનાગના દીકરી આદિ આવડ માનસરોવરની માલી પાસે સ્નાન કરવા આવે અને એમાં સારણની નજર પડે અને ભોળાનાથને વાત કરે અને ભોળાનાથે શેષનાગને વાત કરે અને એના સાહેબ લગ્ન કરે અને એના 3 દીકરા, ટૂંકમાં 3.5 પાડાના ચારો નરો, સવો અને સોરાળો અને અડધો પાડો ટૂંકેલ. ઈ ભલામણ સારણો તમે વિચાર તો કરો. અને શેષનાગના દીકરી આદિ આવડ એના જે સંતાનો છે ને, નરો, સવો, સોરાળો, અડધો પાડો તુંબેલ, ઈ સારણો કહેવાના. અને શેષનાગના દીકરા અહિનાગ એના જે સંતાનો છે ને, ઈ અમે આહીરો કહેવાના. ભલામણ ઈ સંબંધથી હું અહીંયા આવ્યો છું. ભલામણ તમે વિચાર